કરવાનો જ છું ભાઈ, રેડી? અને તને એટલી બધી બેન દીકરીઓની પડી હોય તો એમના વિડીયો બંધ કરાય, ઇન્સ્ટાગ્રામ બંધ કરાય, તારું ગાડી બંગલો બધું વેચીને જતો રહે ગિરનાર તું. તને એટલી બધી સમાજની પડી હોય તો. જોકે સમાજનું નામ આ વખત તું લેતો જ ને, તું ઠાકોર કહેવાને લાયક છે જ નહીં. તું મારા અને તારા અને મારા પર. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવા ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા એટલે એસએમપી ઠાકોર, અને મિત્રો ગુજરાતમાં ગુંજતું નામ એવા આપણા ગીતકાર એવા ગબ્બરભાઈ ઠાકોર. તો બંનેનો વિવાદ સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યો છે. તો મિત્રો, થોડા સમયથી એમનો વિરોધ બહુ ચાલ્યો હતો, પાછો સમાધાન થઈ ગયું હતું, અને એસએમપી ઠાકોરે ત્યાં જઈને માતાજીની માનગત કરીને પણ સમાધાન કરી નાખ્યું હતું. તો મિત્રો, ફરી વિવાદ આ ચાલુ થઈ ગયો છે. તો શું હતું એમનું આખું કારણ, તમને મેં આખી પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર આપણે આપવાની છે. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર તમે આ નવા હોય તો આપણે સબસ્ક્રાઈબર કરી દેજો. તો મિત્રો, આજનો ટોપિક છે આપણે એસએમપી ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર. તો મિત્રો, આજ બંને વિશે આપણે વાત કરવાની છે. તો સમાજ વિશે શું બોલ્યા આપણા ગબ્બરભાઈ ઠાકોર, તો ગબ્બરભાઈ ઠાકોર સમાજ વિશે બોલ્યા, તો બેન દીકરી વિશે શું બોલ્યા, એ બધું આ વિડીયોની અંદર તમે મળશે. તો બેનું આ શું ઉદાહરણ છે એ તમને ટોટલ માહિતી અંદર મળી જશે. તો મિત્રો, એસએમપી ઠાકોરનું એમ છે કે બેન દીકરી વિડીયો બનાવે છે તેવું બનાય, બંધ કરાય. તું બંગલો અને ગાડી બધું વેચી અને જુનાગઢ જતો રહે. એમાં જુનાગઢ જવાની કોઈ વાત આવતી નહીં. એમાં એસએમપીનો પણ થોડોક ઘણો વાંક છે. તો મિત્રો, પછી એસએમપી ઠાકોરને કે તમારે પછી માફી માગવા માટે જાબડિયા જવું પડે છે. તો મિત્રો, એમનું કામ સિંગિંગનું છે, તો પણ સિંગિંગ સારું કરે છે. ગબ્બરભાઈ ઠાકોર ગીત પણ સારા લખે છે. એટલે એસએમ ઠાકોરનું કહેવું એમ કે તમે બધું બંધ કરીને જતા રહો જુનાગઢ. જુનાગઢ જવાની વાત આવતી નથી. તો બધું આવું નવું સમાધાન કરી નાખો, મહેરબાની કરો, અને સમાજમાં નાના મોટા ડખાને સમાધાન કરી નાખો. સમાજ એકતા રાખો, અને આપણે જેટલું બને એટલો વિડીયો સારો બનાવવાનો પ્રયત્ન કરીશું. જય માતાજી, જય ચામુંડા.